નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. મની મેનેજરમાં આપણે મોટેભાગે રોકાણની કળાની વાત કરીએ છીએ, રિટર્નના ગણિતની વાત કરીએ છીએ. તો આજે વિજ્ઞાનની વાત કરીશું. જી હા, માર્કેટ અને વિજ્ઞાન એમાં પણ આપણે એક કોરિલેશન જોઈશું અને એની ગતિને માર્કેટની ગતિને જોતાં વિજ્ઞાનને પણ સમજવું પડશે. તો શું કહે છે ન્યૂટનના નિયમ? શું માર્કેટ માટે પણ આ નિયમ લાગુ પડે છે અને આ મુજબ ચાલે છે? કરીશું ખાસ ચર્ચા. વ્હાઇટ ઓક કેપિટલના ચિરાગ પટેલ સાથે આપણે આ વાતચીત કરીશું. ચિરાગભાઈ, ઘણું સ્વાગત છે. અને આજે કોમર્સ, બિઝનેસ અને સાયન્સ આપણે મિક્સ કરવાના છે. અને એનું એક સમજવું જરૂરી હોતું હોય છે જ્યારે માર્કેટ આર એટ ઓલ ટાઈમ હાઈ. આપણે રોજ ઓલ ટાઈમ હાઈ બનતા જોઈ રહ્યા છે. એનું એક મોમેન્ટમ છે, એક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે, એક મેગ્નિટ્યુડ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ. પણ સાથે થોડો ડર પણ જોઈ રહ્યા છે, કારણ કે માર્કેટ જ્યારે બહુ વધી જાય તો પણ આપણને ડર લાગતી હોય છે કે ફટાક તેને ક્રેશ ના થઈ જાય. સો અત્યારના મિક્સ ઇમોશન સાથે આપણે કામ કરીએ છીએ, પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ હજી સુધી તો આપણને લાગી રહ્યો છે. કઈ રીતના તમે ન્યૂટન્સ થિયરી અને માર્કેટના આ જે ગતિવિધિઓ ચાલી રહી છે એને કઈ રીતના તમે શરૂઆત કરશો સમજાવવાની? તો માર્કેટમાં છે ને રોકાણના 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે. એક હોય છે મોમેન્ટમ, જેને આપણે ટ્રેન્ડ પણ કહીએ છીએ. બીજું હોય છે મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટમ, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેન્થ કેટલી છે, કેટલું મોટું છે, કેટલું મોટું એની તાકાત કેટલી છે, ફોર્સ કેટલો છે. અને ત્રીજું છે એ થોડું ડેન્જરસ છે, એને મીન રિવર્ઝન કહેવાય. 3 એમથી શરૂ થાય છે. તો મોમેન્ટમ, મેગ્નિટ્યુડ એન્ડ મીન રિવર્ઝન, આ 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને અલગ અલગ ટાઈમે આમનું જે વેટેજ છે એ માર્કેટને અલગ અલગ રીતે અસર કરે છે. તો ન્યૂટને પણ મોશનના 3 નિયમો આપ્યા હતા, જેમાં પહેલો બીજો જનરલી લોકોને યાદ નથી હોતો, ત્રીજો લગભગ બધા લોકોને યાદ હોય છે, જે કે છે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. પણ જે પહેલા 2 નિયમ છે એકચ્યુઅલી એમાં જે પહેલો નિયમ છે ને એ કહે છે તમને મોમેન્ટમ કહે છે. તો નિયમ બહુ સરળ છે કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી ગતિમાન વસ્તુ ગતિમાન રહે છે અને સ્થિર વસ્તુ સ્થિર રહે છે. આપણે બજારમાં પણ આવું જોયું છે કે જે સ્ટોક કે જે સેક્ટર ચાલતું હોય એ ચાલતું જ રહે છે. એના પર પોઝિટિવ ન્યૂઝ આવે છે, એના ઉપર વધુ કવરેજ હોય છે, એના એ વધારે ને વધારે ઇન્વેસ્ટરોને આકર્ષે છે. તો એ મેગ્નિટ્યુડ અને મોમેન્ટમ આ 2 ન્યૂટનના પહેલા અને બીજા નિયમને દર્શાવે છે. તો હવે આ જે મોમેન્ટમ છે, જેમ કે આપણે લાસ્ટ 1 વર્ષમાં ઓગસ્ટ એન્ડથી આપણે જોઈએ તો બજારના ઘણા સેક્ટરોમાં મોમેન્ટમ રહ્યું છે. જે મેક્સિમમ મોમેન્ટમ રહ્યું છે એ ડિફેન્સમાં રહ્યું છે. એના પછી PSU સ્ટોક્સમાં, PSE કહીએ તેને આપણે. ત્રીજું મિડ કેપ અને સ્મોલ કેપ. તો આ 4 સેક્ટરમાં અથવા તો 4 થીમમાં આપણને ઘણું મોમેન્ટમ જોવા મળ્યું છે. તો તમને એક એક્ઝામ્પલ આપું તો છેલ્લા ઓગસ્ટ 2023થી ઓગસ્ટ 2024 સુધી જે ટોટલ માર્કેટ કેપ છે એ ડિફેન્સ સ્ટોકનો 131% વધ્યો છે. PSU સ્ટોક્સનો જે નિફ્ટી PSC ઇન્ડેક્સ છે એનો 100% વધ્યો છે. સ્મોલ કેપ અને મિડ કેપનો અનુક્રમે 55% જ વધ્યો છે. અને જ્યારે લાર્જ કેપ જેને કહીએ આપણે નિફ્ટી 100 એ 100% ફક્ત 40% વધ્યો છે. તો આનું કારણ શું? રાઈટ, કે એક સેક્ટરમાં આટલું મોટું મોમેન્ટમ કેમ જોવા મળે છે? તો એનું કારણ છે ને ન્યૂટનના બીજા નિયમમાં તમને જોવા મળે છે. તો બીજો નિયમ એમ કહે છે કે કોઈ પણ વસ્તુનું એક્સિલરેશન એ ફોર્સને અનુરૂપ હોય છે. જેમ ફોર્સ વધારે તો એક્સિલરેશન વધારે, અને માસને ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય છે. એટલે જેટલું મોટું હોય એટલે એને વધારે ફોર્સની જરૂર પડે. હવે આ બધાના જો તમે માર્કેટ કેપની વાત કરો ઇનિશિયલ ઓગસ્ટ 2023ના, તો ડિફેન્સનું જે ટોટલ માર્કેટ કેપ હતું એ લગભગ 4.5 લાખ કરોડ હતું. PSUનું 24 લાખ કરોડ જેવું હતું. આપણે મિડ કેપ અને સ્મોલ કેપનું અનુક્રમે 45 લાખ કરોડ અને 55 લાખ કરોડ હતું. અને જે લાર્જ કેપ ઇન્ડેક્સ કહીએ એનું માર્કેટ કેપ 198 લાખ કરોડ હતું. તો જે ડિફેન્સનું જે માર્કેટ કેપ છે ને ફક્ત 4.5 લાખ કરોડ હતું. હવે ત્યાં બહુ જ ઇન્ફ્લો આવ્યો, અને જો બહુ જ ઇન્ફ્લો આવે અને માર્કેટમાં સપ્લાય તો લિમિટેડ હોય છે, અને એમાં પણ ફ્લોટિંગ સ્ટોક ગણો તો એ બહુ જ ઓછો હોય છે. અને જ્યારે આટલો બધો સપ્લાય, આટલો બધો ફ્લોઝ, તો ફ્લોઝને આપણે ફોર્સ તરીકે ઓળખીએ કે બધા રિટેલ ઇન્વેસ્ટરો એમાં પૈસા લગાવ્યા, મ્યુચ્યુઅલ ફંડો એમાં પૈસા લગાવ્યા, મ્યુચ્યુઅલ ફંડની સેક્ટર સ્કીમ
મેં એમાં પૈસા લગાવ્યા તો ઓટોમેટિક ફ્લો એકદમ વધી ગયો અને ફ્લોટિંગ સ્ટોક ઓછો હતો. એટલે એમાં સરકારે ઘણો બધો પુશ બી આપ્યો બીકોઝ જ્યારે આપણે જોઈએ મેક ઇન ઇન્ડિયાનું આપણે જ્યારે ડિફેન્સ સેક્ટરમાં જોયું જ્યારે તમે ડિફેન્સનું એક એક્ઝામ્પલ આપી રહ્યા છો ત્યારે એટલે ઘણા બધા અહીંયા આપણે એક ફોર્સીસ જોતા હોઈએ છીએ, ઇન્વોલ્વમેન્ટ જોતા હોય છે, ઇન્ટરેસ્ટ જોતા હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ્સ જોતા હોઈએ છીએ. આ બધા જ ફેક્ટર્સ ફોર્સ તરીકે કામ કરે છે. ફોર્સ તરીકે કામ કરે છે. તો ઇનિશિયલી શું થાય છે કે જેમ કે પ્રોફિટેબિલિટી નથી હોતી એમાં. જેમ કે 2 વર્ષ પહેલાં પ્રોફિટ એટલા બધા નહોતા હતા, એ ફેર વેલ્યુથી નીચે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતા હતા. પછી પ્રોફિટેબિલિટી આવે. પ્રોફિટેબિલિટી આવે એટલે બધાની નજરમાં આવે કે બીજું બધું તો મોંઘું છે, ચલો આ સસ્તું છે, અહીંયા પૈસા લગાવીએ. ત્યારે છે ને થોડા સ્માર્ટ પૈસા એને ચેસ કરવાના શરૂ કરે. એના પછી પ્રોફિટને પણ વેલ્યુએશન મળવાના શરૂ થાય. એના પછી સેકન્ડ લેવલ આવે કે ઓર્ડર બુક પર ફ્લોઝ આવવાનો શરૂ થાય કે ભાઈ ઓર્ડર બુક વધી છે, પછી વધારે ને વધારે લોકોને આકર્ષે છે અને વધુ લોકો પૈસા રોકે છે. એના પછી વાર્તાઓ ઉપર સ્ટોક ચાલવાનો શરૂ થાય. તમને ખબર ને સ્ટોરીઝ બને છે બજારમાં, નરેટિવ્સ બને છે અને એના ઉપર વધુ ને વધુ ફ્લોઝ આવે છે. પણ એક છે ને ઇન્વેસ્ટિંગની એક બહુ સરસ કહાવત છે કે જે ટોપ લાઇન એમ કહીએ ને આપણે રેવન્યુ કે ગ્રોથ દેખાય છે, ટોપ લાઇન ઇઝ વેનિટી, એ અભિમાનનો વિષય છે. બોટમ લાઇન ઇઝ સેનિટી. રાઈટ. બટ કેશ ઇઝ ધ ઓનલી રિયાલિટી. ધેટ્સ ટ્રુ. કેશ ઇઝ કિંગ. કેશ ઇઝ કિંગ. હા. ઓર્ડર બુક પ્રોફિટમાં કન્વર્ટ થઈ રહી છે કે નહીં એ અગત્યનું છે. કેટલા માર્જિન પર ઓર્ડર આવી રહ્યો એ છે અને આ ઓર્ડર બુક પૂરી થતાં કેટલા 5 વર્ષ કે 10 વર્ષ લાગવાના છે. પણ સ્ટોક પ્રાઇસમાં એ રિફ્લેક્શન તમને ઇમિડિયેટલી જોવા મળે બેઝડ ઓન સ્ટોરીઝ. અને એના કારણે જે મોમેન્ટમ હોય છે એ ઓવર વેલ્યુએશનમાં અને ઓવર વેલ્યુએશન યુફોરિયામાં કન્વર્ટ થઈ જાય છે. અને આપણે પાસ્ટમાં ઘણા બધા આવા યુફોરિયા જોયા છે. તો જે પ્રોફિટની વાત છે સત્ય છે, જે ઓર્ડર બુકની વાત તો એ સત્ય છે, પણ એમાં જે ફ્લોઝ આવી રહ્યા છે એ યુફોરિક છે. એટલે ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈક ઓર્ડર પૂરો થતાં 10 વર્ષ લાગવાનો હોય. જેમ કે કોઈ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, ડિફેન્સની ગણી લો, અથવા તો એરક્રાફ્ટ કરિયર્સ છે. હવે એને બનાવતા છે ને તે 7-8 વર્ષ લાગે, પણ એના માર્કેટ કેપનો ગ્રોથ છે ને દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કન્સ્ટ્રક્ટિંગ 10 એરક્રાફ્ટ કરિયર્સ. હવે યુએસ પાસે પણ 9 જ છે, ચાઇના પાસે 3 છે અને ભારત પાસે 1 જ છે. તો ઘણીવાર સ્ટોક શું કરે છે કે આ બધા જે ફ્યુચર છે ને બહુ જલ્દી ડિસ્કાઉન્ટ કરી દે છે બિકોઝ ઓફ ધોઝ ફ્લોઝ અને લો ફ્લોટ વિલ ફ્લ્યુડ. સો આ બધી વસ્તુઓ પણ એક રોકાણકારે સમજવી બહુ જ જરૂરી છે. સો જી, હવે જ્યારે આપણે આ લો સમજી લીધો છે, ન્યૂટન્સ લો, જે સમજવાની આપણે દર્શકોને શરૂઆત કરાવી છે, જો એનો એક એક્ઝામ્પલ લેવો હોય કે અત્યારના માર્કેટ કયા ફોર્સથી ચાલી રહ્યા છે, શું એક યુફોરિયા છે કે એક રિયાલિટી પણ છે કે એક પરફોર્મન્સ પણ છે, કેટલું મિક્સચર છે, કોનું ક્યાં એક મહત્ત્વ વધારે છે અત્યારના જોઈએ ત્યારે? કારણ કે જે સિચ્યુએશનમાં અત્યારના આપણી માર્કેટ છે અને જે રીતના લિક્વિડિટી એટ ફ્રી ફ્લો છે અને જે રીતના ઇન્ટરેસ્ટ ઇક્વિટી માર્કેટમાં છે, આપણે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી બી નીકાળીને હવે ઇક્વિટી માર્કેટમાં, કારણ કે બધાને પૈસા બનાવવાના છે ને, વાય નોટ. પણ કઈ રીતના આપણે જોવું જોઈએ જો માર્કેટને આપણે એક સમજવું હોય તો કઈ રીતના અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને કઈ રીતના તમે સમજાવશો? તો દરેક પોઈન્ટે તમારે વેલ્યુએશન પર નજર રાખવી જોઈએ કે પ્રોફિટ છે, ગ્રોથ છે, પણ ભાવો શું ક્યાં છે એ જોવા બહુ જ અગત્યના છે. ઓવર વેલ્યુડ પણ છે માર્કેટ. હા. પણ જે રીતના હ્યુમંગસ રીતે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, જે રીતના કામ ચાલી રહ્યું છે, જે રીતના ગ્લોબલ ઇન્ટરેસ્ટ માર્કેટમાં છે, જે રીતના આપણા કન્ટ્રીનો આપણે જે કેપેસિટી વધી રહી છે ટુ પ્રોડ્યુસ એન્ડ ટુ મેન્યુફેક્ચર એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ, વેલ્યુએશન ખાલી મે બી આપણે જેવી રીતે માસ, તમે કહ્યું કે જે રીતના માસ વધતું હોય છે તો ત્યાં વેલ્યુએશન પર વધતા હોય છે ને પછી એ લેવલ્સ વ્યાજબી થઈ જતા હોય છે. એ સિચ્યુએશનમાં પણ આપણા માર્કેટ્સ છે અત્યારના? જો હમણાં આપણું ઓવરઓલ માર્કેટ જોઈએ અને ભારત દેશનું તો એ ફેર વેલ્યુ પ્લસ છે. એ ફેર વેલ્યુ તો નથી જ. અને જો ઇકોનોમી બૂમિંગ હોય ને તો બજાર જનરલી ફેર વેલ્યુ પ્લસ કે એક્સપેન્સિવ જ રહે. બૂમિંગ ઇકોનોમીમાં તમને ડિસ્કાઉન્ટ ના મળે ક્યારે, કે ફેર વેલ્યુ એ જવલ્લે જ મળે. અને એ પણ ક્યારે મળે જ્યારે કોઈ ગ્લોબલ ક્રાઇસિસ આવે ને ત્યારે તમને થોડું કરેક્શન દેખાય અને બજાર કદાચ ફેર વેલ્યુ તરફ જાય. તો બજારમાં ફેર વેલ્યુ પ્લસ કે એક્સપેન્સિવની વચ્ચે છે હમણાં બજાર, અને બજાર હંમેશા
આવનારા અર્નિંગ ગ્રોથની રાહ જોતું હોય છે કે આ અર્નિંગ ગ્રોથ છે એ આ વેલ્યુએશનને જસ્ટિફાઈ કરે છે કે કેમ. પણ આ બધાની વચ્ચે પણ જો ઓવરવેલ્યુ થાય છે તો પણ એ કોઈ સેક્ટરના લીધે થાય છે. કેમ કે આજે બજાર છે ઘણા બધા સેક્ટરોનું બનેલું હોય છે. જેમ કે એમાં બેન્ક્સ આવી જાય, એમાં તમારે મેન્યુફેક્ચરિંગ આવી જાય, એમાં તમારે આઈટી આવી જાય, ઓટો આવી જાય, કન્ઝમ્પશન આવી જાય. આ બધા સેક્ટર પણ છે ને રોટેટ થતા રહે છે અંદરો અંદર. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે 3 મહિના સુધી 3 મહિના પહેલાં ડિફેન્સ ઓવરવેલ્યુડ હતું અને છેલ્લા 3 મહિનામાં ડિફેન્સનું રિટર્ન નેગેટિવ છે, ફાર્માનું રિટર્ન પોઝિટિવ છે. જો જે ફાર્મા જે અંડરવેલ્યુડ હતું તો સેક્ટર રોટેશન તમને આવા જોવા મળે. તો એક રોકાણકાર તરીકે એણે હંમેશા બજારના કયા સેગમેન્ટમાં ટ્રીમ કરવું જોઈએ, કયા સેગમેન્ટમાં અલોકેશન વધારવું જોઈએ, એના માટે વેલ્યુએશન પર ચાંપતી નજર રાખવી જોઈએ. તો જ તમને ખ્યાલ આવે કે આ જગ્યાએથી અલોકેશન ઓછું કરીને બીજી જગ્યાએ મારે વધારવું જોઈએ. અને ઓવરઓલ બજારની વાત કરો તો એક રોકાણકારે એના ઓવરઓલ અસેટ અલોકેશન જોવું જોઈએ કે ઇક્વિટી કેટલું છે, ફિક્સ્ડ ઇન્કમ કેટલું છે, ગોલ્ડ કેટલું છે. આ બધા જ અસેટ ક્લાસમાં એણે ધ્યાનપૂર્વક વેલ્યુએશન જોવું જોઈએ અને પોતાના સ્ટ્રેટેજિક અસેટ લોકેશનને વળગી રહેવું જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ એક કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છે, એણે નક્કી કર્યું છે કે મારે ₹50 જ ઇક્વિટીમાં રાખવા છે ફોર એક્ઝામ્પલ. જ્યારે પણ એ 50ના 60 થાય ત્યારે એણે જો ઓવરવેલ્યુડ સેગમેન્ટ છે ટ્રીમ કે કટ કરી દેવા જોઈએ અને પાછું અલોકેશન 50 ઉપર લાવી દેવું જોઈએ રાધર દેન ટાઈમિંગ ધ માર્કેટ. પોતાના અલોકેશન ઉપર ધ્યાન આપવું જોઈએ. પણ માર્કેટની ગતિવિધિ અત્યારના એવી છે કે ભલભલો ઇન્વેસ્ટર પણ હલી જાય છે કે ના હું પણ આનો ચાન્સ લઈ લઉં. કારણ કે ડેટ ઓફકોર્સ કારણ કે હવે આપણે રેટ કટ સિનારીઓમાં પણ આગળ વધીશું. જે રીતના બધી ગ્લોબલ ઇકોનોમીઝ કરે છે આપણે પણ આગળ વધીશું. અને ઇક્વિટી માર્કેટનું જેમ મેં કહ્યું અટ્રેક્શન તો છે જ. એટલે ઘણા બધાના પોર્ટફોલિયા ઓલરેડી થોડા એલિવેટેડ થઈ ગયા છે બિકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટેક ધ એડવાન્ટેજ. કઈ રીતના તમે સમજાવશો? બિકોઝ થોડું કન્ઝર્વેટિવ રહેવું અત્યારના લેવલ ઓફ અને અત્યારના સિનારીઓ ઓફ માર્કેટમાં તમને લાગે છે કે એક થોડુંક વધારે કન્ઝર્વેટિવ અને એક પ્રિકોશન લેવાના જરૂર છે કે જેનું વધી ગયું છે એ દે કેન જસ્ટ હોલ્ડ ઓન એન્ડ ગો ઓન વિથ ઇટ, કે આપણી બેઝિક પ્રિન્સિપલથી જ અત્યારના ચાલવું જોઈએ? જો આમાં છે ને રોકાણકારે કઈ રીતે સમજવું જોઈએ આ પરિસ્થિતિને. ફોર એક્ઝામ્પલ મારું સ્ટ્રેટેજિક અલોકેશન 70% ઇક્વિટી છે. મારી રિટર્ન રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં એ રાખ્યું છે. હવે જ્યારે 70નું 80 થાય તો આપણે ₹10 કટ કરીને પાછું 70 કરી દેવું જોઈએ. પછી પણ જો બજાર ચાલતું રહે તો મારા ₹70 તો ઇન્વેસ્ટેડ છે. એ અગત્યનું છે. આપણે 80ના 0 કરવા નથી કીધા, 80ના 70 કરવાના છે. આને કહેવાય રીબેલેન્સિંગ. અને આ રીબેલેન્સિંગ કરવું એ બહુ અગત્યની વસ્તુ છે પોર્ટફોલિયોમાં. કેમ કે કોઈને ખબર નથી બજારમાં મીન રિવર્ઝન ક્યારે આવવાનું છે, કઈ રીતે આવવાનું છે, રાઈટ. અને જનરલી બજારમાં કરેક્શન ક્યારે આવે? જ્યારે ક્યાં તો તમારી પાસે પૈસા પૂરા થઈ જાય, ક્યાં તો તમારી પાસે હિંમત પૂરી થઈ જાય. તો જ્યારે પણ ક્રાઇસિસ આવે ત્યારે 2 ટાઈપના લોકો જોવા મળે. જેની પાસે કેશ ના હોય અને બીજા જેની પાસે કરેજ ના હોય. પણ અત્યારના જે માર્કેટમાં આપણે જે સિચ્યુએશન જોઈ રહ્યા છે, પૈસા બી બહુ છે, જેમ માર્કેટ વધે છે તો લોકોની હિંમત પણ વધતી દેખાઈ રહી છે. સો દેટ ઇઝ અ સ્કેરી પાર્ટ કે તમે બહુ ઓવર કોન્ફિડન્ટ હો બરાબર છે, ઓવર કોન્ફિડન્ટ હો તો એમાં પણ તમે અને અત્યારના સિચ્યુએશન ભારતની જે રીતના છે એ રીતના, એટલે જ અત્યારના માર્કેટને જરા સમજવું અને કરેક્શનની આપણે ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છીએ. ઓલ્ધો વી નો કે માર્કેટ ઇઝ ઓવરબોટ તો પણ હજી નિવેશ થઈ રહ્યા છે જે દર્શાવી રહ્યા છે બ્રોડર માર્કેટ્સ કે જે વેલ્યુએશન છે તો પણ અહીંયા રોજ આપણે નવા હાઈઝ બધે બનતા જોઈ રહ્યા છે. તો કઈ રીતે એઝ અ ઇન્વેસ્ટર કઈ રીતના હું માર્કેટ સિચ્યુએશનનો ફાયદો પણ લઈ શકું, થોડું કમાઈ પણ શકું અને સાથે કોશિયસ વ્યૂ પણ રાખી શકાય? બધાનું જો એક ફ્લેવર મળી જાય તો આઈ થિંક એવરીબડી ઇઝ લુકિંગ ફોર દેટ. જેમ તમે કીધું ને કે જ્યારે કેશ હોય ને ક્રાઇસિસ વખતે ક્યાં તો કેશ ના હોય, ક્યાં તો કરેજ ના હોય. જ્યારે કેશ અને કરેજ બંને હોય ને ત્યારે ક્યારેય ક્રાઇસિસ ના હોય. એટલે બેમાંથી એક તો પૂરું થઈ જ જાય. તો આ સમયે લોકોએ શું કરવું જોઈએ કે જેમ કીધું અસેટ અલોકેશનના પ્રિન્સિપલને ફોલો કરવું. ફોલો ધ બેસિક્સ. જ્યારે સમજ ના પડતી હોય વસ્તુઓ ત્યારે બેસિક્સ ફોલો કરવાનું. ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારે 300 રન સ્કોર કરવાના છે અને તમે 40 ઓવરમાં 250 કરી દીધા છે. જૂના રિટર્નો બહુ જ સરસ છે. હવે તમારી પાસે બોલ ઘણા બધા છે, રન ઓછા કરવાના છે, તો તમારે શું કરવું જોઈએ? સ્ટ્રેટેજિકલી તમારે કન્ઝર્વેટિવલી પ્લે કરવું જોઈએ કે જરૂર જ નથી રિસ્ક લેવાની. તો આપણું પાછલું રિટર્ન બહુ જ સરસ છે,
રાઈટ. તો હવે વધુ રિસ્ક લેવાની જરૂર નથી. તો એઝ અ રોકાણકાર અંડર વેલ્યુડ સેગમેન્ટ બજારના ઓળખવા જોઈએ. જો બજારની તેજીને મિસ ના કરવું હોય તો ઓવર વેલ્યુડ સેગમેન્ટમાંથી થોડું ટ્રીમ કરીને અંડર વેલ્યુડ સેગમેન્ટ, જેમ મેં તમને કીધું ડિફેન્સ છે કે PSU છે કે સ્મોલ કેપ છે કે મિડ કેપ છે, એની જગ્યાએ લોકો લાર્જ કેપ જોઈ શકે, પ્રાઇવેટ બેંક જોઈ શકે, કન્ઝમ્પશન સ્ટોક પણ જોઈ શકે, FMCG જેવા ડિફેન્સિવ સેક્ટર છે, ફાર્મા જેવા ડિફેન્સિવ સેક્ટર છે. તો પાર્ટિસિપેશન પણ બન્યું રહે, સાથે તમારો પોર્ટફોલિયો લો બીટાવાળો થઈ ગયો છે. એટલે બજારમાં જો કોઈ ખરાબ વસ્તુ થાય તો તમે યુ આર ઇન બેટર કંટ્રોલ. સો બજારનું કરેક્શન આપણે ક્યારે પ્રિડિક્ટ ના કરી શકીએ. હંમેશા આપણે એની સામે પ્રિપેર રહેવાનું હોય છે. યુ કાન્ટ પ્રિડિક્ટ, યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ. વેરી ટ્રુ. જે આપણે ન્યૂટનની થિયરીથી માર્કેટને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ, અને વિચ ઇઝ વેરી સિમ્પલ, અને આઈ થિંક આપણા દર્શકો કોરિલેટ કરી શકશે ને એના પરથી એક સમજી શકશે કે માર્કેટની મૂવમેન્ટ કઈ રીતના હોઈ શકે છે. અને તમે કહ્યું કે પહેલાં પ્રિપેર્ડનેસ રાખવી જોઈએ, કારણ કે માર્કેટને કોઈ પણ પ્લાન નથી કરી શક્યું કે આપણે મુજબ જ નથી ચાલતા. જે ન્યૂટનની થિયરી છે, કયા થિયરીમાં આપણું માર્કેટ અત્યારના ચાલી રહ્યું છે? અત્યારે મોમેન્ટમ અને મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટમ, જેને ન્યૂટનનો પહેલો અને બીજો નિયમ કહે છે. તો હમણાંથી નહીં, આ લગભગ કોવિડ પછીથી કન્ટિન્યુઅસ એ બે નિયમ ઉપર જ ચાલી રહ્યું છે. આપણે એક જ 15% કરેક્શન જોયું હતું જ્યારે યુક્રેન રશિયા વોર થયો હતો, અને 4 જૂને જ્યારે ઇલેક્શનના રિઝલ્ટ થોડા વિપરીત આવ્યા હતા બજારના એક્સપેક્ટેશન કરતાં, અને જ્યારે એન કેરી ટ્રેડ થયો હતો. એ સિવાય બજારમાં કોઈ મોટું મીન રિવર્ઝન છેલ્લા 4 વર્ષથી જોવા મળ્યું નથી. જી, શું આપણે જ્યારે યેન કેરી ટ્રેડ જોયો ત્યારે ઓફકોર્સ આપણે ત્યારે એક ખાસું એવું મોમેન્ટમ આપણે જોયું હતું માર્કેટમાં. એક ત્યારે લાગ્યું કે મે બી અત્યારના એક કરેક્શનની આપણને સિચ્યુએશન જોવા મળી શકે છે, પણ એ 2-3 દિવસમાં આઈ થિંક માર્કેટે પિકઅપ કરી લીધું. અત્યારના જો સિચ્યુએશનમાં જોઈએ તો હવે રેટ કાર્ડ ઓલરેડી યુએસએ ઇનિશિએટ કરી દીધો છે, ECBએ કર્યો છે, જાપાનમાં રિવર્સ જે વધારી રહ્યા છે, ચાઇનામાં જે આપણે જોઈએ તો બીજો રેટ કટ આવે છે, બિકોઝ એ લોકોને ગ્રોથ નથી મળતો, એટલે એ ગ્રોથની માટે એ લોકો કરી રહ્યા છે. પણ ચાઇના ઇકોનોમી પણ આપણે જોઈએ છે ડોલડ્રમ્સમાં છે. ભારતને આપણે જોવા જઈએ તો મે બી હવે આપણે રેટ કટ સાયકલ જોઈશું, પણ આ જે ગ્લોબલ સિનારીઓ છે એ કઈ રીતના માર્કેટના મોમેન્ટમને અત્યારના અફેક્ટ કરી રહ્યો છે, વિઝ ડોમેસ્ટિક સિનારીઓ કઈ રીતના માર્કેટના મોમેન્ટમ અને માસને ચેન્જ કરી શકે છે, અને કઈ રીતના આપણે પ્રિપેર્ડનેસ રાખવાની છે? તો જેમ યુએસમાં રેટ કટ આવ્યો ને, એ મોનેટરી પોલિસી કહેવાય. એટલે તમે લોકોને થોડો કેશ ફ્લો વધારે આપી દો, લિક્વિડિટી વધારે આપી દો, તો ઓટોમેટિક ઇકોનોમી થોડી રિવાઇવ થાય. હવે ત્યાંનો જે રેટ કટ છે ને, ઇકોનોમીને બચાવવા માટે છે. ઇન્ડિયામાં જો રેટ કટ આવે ને તો ઇકોનોમીને સ્ટ્રેન્થ આપવા માટે છે. આમાં બેમાં બહુ જ ફરક છે. ચાઇનાનું કઈ રીતના સમજાવશે રિવાઇવ થવા માટે? હા, ચાઇનામાં પરિસ્થિતિ એવી છે કે એક તો ચાઇનામાં ઘણા વખતથી રિયલ એસ્ટેટના ક્રાઇસિસ ચાલે છે, અને 2001થી 2010 સુધીમાં એમણે રિયલ એસ્ટેટ ઊભું કર્યું GDP વધારવા માટે. તમે જ્યારે રિયલ એસ્ટેટ પર બહુ જ કામ કરો તો ઓટોમેટિક GDP વધી જાય, અને કાસ્કેડિંગ ગ્રોથ પણ બહુ જ ઊભો કરે. પણ જો એ રિયલ એસ્ટેટનું કન્ઝમ્પશન ના થાય તો એ રિયલ એસ્ટેટ તમને પ્રેશર કરવા માંડે છે, અને હવે એ બધી વસ્તુઓ અનવાઇન્ડ થવા માંડી છે. બીજું કે ત્યાં જે કન્ઝમ્પશન ગ્રોથ છે બિકોઝ ઓફ ચાઇલ્ડ પોલિસી અને એવરીથિંગ, ત્યાં હવે ઓલ્ડ એજ લોકો વધવા માંડ્યા છે, જે ભારત દેશમાં નથી. મોર યંગ ક્રાઉડ છે. હા, એટલે ચાઇના હેઝ બીકમ ઓલ્ડર બિફોર ઇટ બીકમ્સ રીચ. હજી પણ એ ડેવલપ્ડ ઇકોનોમી નથી, ઇમર્જિંગ જ છે, કેમ કે પોપ્યુલેશન વધારે છે, પર કેપિટા ઇન્કમ હજી ડેવલપ દેશો જેટલી નથી. તો ત્યાં ઇશ્યુ એ છે કે રિયલ એસ્ટેટના જે જૂના એક્સપાન્શન છે એ પ્રેશર કરી રહ્યું છે, અને બીજું કે જે કન્ઝમ્પશન ગ્રોથ છે એ લિમિટેડ છે બિકોઝ ઓફ ધેર પોપ્યુલેશન, બિકોઝ ઓફ ધેર ડેમોગ્રાફી. તો હવે આ બે દેશ જે મોટા દેશ છે એ જોઈએ, અને યુએસમાં જે ફિસ્કલ પરિસ્થિતિ છે ને એ સારી નથી, ત્યાં ડેટ બહુ વધી ગયું છે, રાઈટ. અને મોનેટરી પોલિસીમાં એ લોકોએ લિક્વિડિટી આપી છે. હવે મેં તમને કીધું કે ત્યાં લિક્વિડિટી ગ્રોથ આપવા માટે છે, અને જો એ જરૂરી ગ્રોથ ના આવે, એટલે કે ને આને વેન્ટિલેટર પર મૂકવા જેવી વાત છે ઇકોનોમીને. વિટામિન નથી આપ્યા, ઇટ ઇઝ કોલ્ડ વેન્ટિલેટર. જો ઇન્ડિયામાં રેટ કટ આવે ને એ વિટામિન જેવું છે. વિટામિન અને વેન્ટિલેટર બંને સ્ટિમ્યુલસ જ છે, પણ બંનેનો જે ઉદ્દેશ છે અલગ છે. એક જીવતું રાખવા માટે છે ને એક
સ્ટ્રેન્થ આપવા માટે છે. સ્ટ્રેન્થ આપવા માટે તો એક વસ્તુ તો હું જરૂર કહી શકું કે ભારત દેશ હેઝ બીકમ ઓઆસિસ ઓફ ધ વર્લ્ડ. રાઈટ. એટલે લોંગ ટર્મના રોકાણકારોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કેવું થાય કે અત્યારે આપણા અડોશી પડોશીઓની પણ પરિસ્થિતિ સારી નથી, ડેવલપ્ડ ઇકોનોમીની પરિસ્થિતિ સારી નથી. એમાં એક દેશ છે એ 6% ઉપરનો જીડીપી ગ્રોથ છે અને 4% નીચેનું ઇન્ફ્લેશન છે. એટલે કેવું છે, આ તમને એક એનાલોજી આપું કે 4-6 મિત્રો ફરવા જાય જંગલમાં અને પેલું એનિમલ ટ્રેપમાં જો 5 પડી જાય ને, તો એ 5 પડેલા શું પ્રાર્થના કરે કે આજે ઉપરવાળો છે એ નહીં પડવો જોઈએ. તો ભારત દેશ છે ને એવું બની ગયું છે કે હવે બધા એની સાથે એસોસિએટ રહેવું પડશે એમના ગ્રોથ માટે. તો આપણી પરિસ્થિતિ એમ જોવા જાય ને તો આવી પરિસ્થિતિ ઇતિહાસમાં ક્યારેય પણ ભારતની જોવા મળી નથી. એટલે આવું કોઈ પ્રેસિડન્સ નથી પહેલાં. આવા પ્રેસિડન્સ બીજા ઇકોનોમીમાં હતા, આપણા ઇકોનોમીનો આવું સેમ પ્રેસિડન્સ નથી કે જેમાં આટલી બધી સ્ટ્રેન્થ હોય. સો આપણે એઝ અ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર અને આપણા દેશમાં છે ને આપણી સ્ટ્રેન્થ છે અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટરની સ્ટ્રેન્થ ઘણી માર્કેટને ઉપર લાવવામાં રહી છે, એમનો પણ ભાગ રહ્યો છે. આગળ જતાં જો આપણે મેક્સિમાઇઝ કરવું હોય આપણો પોર્ટફોલિયો અલોંગ વિથ ધ કન્ટ્રીઝ ગ્રોથ, કઈ રીતના તમે અત્યારના ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી રાખવાનું એડવાઇસ કરશો? કઈ રીતના આપણે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ? અને દર્શકોએ આપણે ઘણું બધું આજે ચર્ચા કરી છે, જો સમરાઇઝ કરવી હોય તો કઈ રીતના પ્રોટેક્ટેડ રહેવું જોઈએ અલોંગ વિથ ધ ગુડ રિટર્ન્સ? અને કારણ કે ઇન્ફ્લેશન હજી પણ આપણા કન્ટ્રીમાં ચિંતા છે. તો બેસિકલી એક તો અસર્ટન લોકેશન મેન્ટેન રાખવું જોઈએ. બીજી વસ્તુ કે એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરવું જોઈએ, સ્ટેગર્ડ કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ આવનારા 2-3 વર્ષો માટે જો એસઆઈપી ના કરવી હોય તો. અને એવા સેક્ટરમાં પણ ધ્યાન આપવું જોઈએ જેમ કે બેન્કિંગ છે, કન્ઝમ્પશન છે, એ 10 વર્ષની ગ્રોથ સ્ટોરી છે, ટેકનોલોજી છે. કેમ કે ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે જે વર્લ્ડની ઇકોનોમીને આગળ લાવવામાં, તમે યુએસની ઇકોનોમીમાં જુઓ તો મોટાભાગના જે ટોપ સ્ટોક છે ટેકનોલોજી સ્ટોક્સ છે, રાઈટ? તો ભારત દેશમાં જે પહેલાં ટોપ 10 કંપની છે ને એમાં હજી 2 ટેકનોલોજીની કંપની છે. વર્લ્ડની જે ટોપ 10 કંપની છે એમાં 7 ટેકનોલોજી કંપની છે, સૌથી મોટી કંપની છે એમાં. પણ ઇફ આઈ કેન ઇન્ટરપ્ટ યુ, બિકોઝ અહીંયા આપણે ઘણું બધું ઓવરસીઝ બિઝનેસ માટે ટેક કંપનીઝ કામ કરતી હોય છે, એ એક કારણ બની શકે કારણ કે આપણી વર્લ્ડની 2 જ કંપનીઝ છે અને વધારે હજી અહીંયા જેટલું એક્સપેન્શન જોવું જોઈએ. આપણે જ્યારે આઈટીનું તમે એક્ઝામ્પલ લઈ રહ્યા છો, અહીંયા આપણી જો ઇકોનોમીની વાત કરીએ, જેવી રીતે તમે કહ્યું કે 10 કંપનીઝ આઈટીની ત્યાં છે, આપણું સ્ટ્રેન્થ ક્યાં છે? જો ભારતની આપણે જે સ્ટ્રેન્થ કરીએ વિધિન ધ ઇકોનોમી. જો ભારતની સ્ટ્રેન્થની વાત કરું તો સર્વિસીસમાં ભારત સ્ટ્રોંગ છે, કન્ઝમ્પશનમાં સ્ટ્રોંગ છે. તો કન્ઝમ્પશન તો બહુ જ લાંબી સ્ટોરી છે, ઇટ ઇઝ અનડિસ્પ્યુટેબલ સ્ટોરી ઇન ઇન્ડિયા. ટેકનોલોજી હું એટલા માટે કહું છું કે ટેકનોલોજી અડોપ્ટ કર્યા વગર પ્રોડક્ટિવિટી ગેઇન નહીં આવે. આજે આપણું યુપીઆઈ છે કે જેમ ટ્રિનિટી છે, એના લીધે કેટલી બધા બિઝનેસો પોસિબલ થયા છે. ટેકનોલોજી સેક્ટરને છે ને સ્કેલ કરવું બહુ ઇઝી છે. તમે કોઈ કમ્પ્યુટર આઈટીની સોફ્ટવેર પ્રોડક્ટ બનાવી દીધી અને સ્કેલ કરવી બહુ સરળ છે. અને ભારત જેવા દેશમાં એ સ્કેલ કરવું બહુ જ ઇઝી છે, કેમ કે પોપ્યુલેશન છે, ડિમાન્ડ છે. અને કોવિડ પછી આ સેક્ટરમાં બહુ જ મોટી લોકલ ડિમાન્ડ પણ છે, જેને છે ને સ્મોલ અને મિડ કેપ કંપની બહુ સારી રીતે સર્વ કરી શકે છે એઝ કમ્પેર ટુ લાર્જ કેપ કંપનીઝ. તો આ સેક્ટરમાં પણ તમે સ્ટેગર્ડ એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાંબા ગાળે આ બહુ મોટા સ્ટ્રક્ચરલ્સ અને સેક્યુલર સેક્ટર છે જ્યાં વેલ્થ ક્રિએશન હિસ્ટોરિકલી વર્લ્ડમાં થયા છે અને હિન્દુસ્તાનમાં પણ થશે. ઓકે, તો એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. મહેનતુ છે, આપણે બ્રિલિયન્ટ માઇન્ડ્સ છે અને માર્કેટ એટલી બધી ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે, પણ એક આપણે સાવચેતીથી કામ કરવાનું છે. ન્યૂટન્સ જે લો છે એને સમજવાનો છે, એને આઈ થિંક જો ફોલો કરીશું અને ઇમ્પ્લિમેન્ટ કરીશું અને તમારા પોર્ટફોલિયોને કઈ રીતના પ્રોટેક્ટેડ રાખવાનો છે એ થિયરીથી આગળ ચાલીશું તો આઈ થિંક આપણે પણ ઘણું બધું વેલ્થ ક્રિએશન કરી શકીશું. ને એનો એક્ઝામ્પલ જોઈ રહ્યા છે જે રીતના વેલ્થ ક્રિએશન થઈ રહ્યું છે, એટલે જ માર્કેટમાં આટલું બધું આપણે નિવેશ પણ આવતા જોઈ રહ્યા છે ને એટલું જ આપણે સ્પેન્ડ કરી રહ્યા છે. એટલે આ એક થિયરીથી આપણે આગળ ચાલવાનું રહેશે. ચિરાગભાઈ, ઘણો આભાર તમારો આ એક ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન માટે. અને આઈ થિંક દર્શકોને ઘણી બધી આ તમે જે એનોલોજી આપી છે એ ઘણી સમજથી આઈ થિંક આગળ જતાં એમનો પોર્ટફોલિયો ચલાવશે. પણ એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.
અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.